એટલે આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, સ્વામી આ વાત સાચી? તો કે હા, મને જ મહારાજે કહ્યું. એ બધા એક એક મારાના સ્વર પરિમાણના પ્રસંગો થતા ગયા ત્યારે અયોધ્યા પ્રસાદ કે આટલા બધા પ્રસંગ યાદ રાખો છો? તો મહારાજના આ બધા પ્રસંગો કેમ યાદ રાખતા કે એમના અંતરની અંદર મહારાજની સર્વોપરીપણાની છે. એટલે એમના જ સેવક બાલમુકુંદ સ્વામી બહુ સારી સેવા કરતા હતા. પણ એક વખત જુનાગઢના કોઠારીએ એમનું નામ ગામડે વિચરણમાં મૂક્યું. એટલે ગામડે વિચરણમાં જવાનું હતું. એટલે બાલમુકુંદ સ્વામી કહ્યું કે આ વખતે ગામડે જઈશું એટલે જે બધા પ્રસંગો સાંભળ્યા છે બધા આપણે કથા વાર્તામાં બધાને કહીશું. એટલે આનંદ, અંતરમાં આનંદ હતો કે આપણે કથા વાર્તા બધા હરિભક્તોને રાજી કરશું. એટલે બાલમુકુંદ સ્વામી પાસે આવ્યા અને બાલમુકુંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને આનંદ પ્રકારને કહ્યું કે આ વખતે તો મને ગામડે મૂક્યો છે, હું તમારે મહિમાની બધાને વાતો કરીશ. પણ એ દરમિયાન ગુણાતીતાનંદ સ્વામી જે રૂમમાં બિરાજમાન હતા પાછળ ઘોડો હણહણ્યો. જો ઘોડો હણહણ્યો ને એટલે તરત બાલમુકુંદ સ્વામી આ ઘોડો કેમ હણહણે છે? તો કે ગઈકાલે કોઠારી આ ઘોડી છે ને એની સાથે જે ઘોડી હતી ને એને વેચી દીધી છે. એટલે એ ઘોડી વેચી દીધી છે ને એટલે ઘોડાને એની ખોટ ચાલે છે. એટલે ઘોડાને સાહેબ બાલમુકુંદ સાહેબે કહ્યું કે તમને પણ જે અમારો સેવાનો યોગ હતો પણ જ્યારે અમારાથી વિખુટા થતા હોય ને આનંદ નહીં પણ અંતરની અંદર વિખુટા થવાનો એક એ દુઃખ હોવું જોઈએ કે મારે આ મૂળ અક્ષર બ્રહ્મ ગુરુ થકી છૂટા પડવાનું. તો એ ગુણાતીતાનંદ સ્વામી હતા કે જેને એમના યોગમાં આવ્યા એમને પણ બધાને પોતાને જે રીતના મહારાજમાં હેત હતું, એવું જોડાણ હતું, એવી સ્મૃતિઓ કર્યા કરતા હતા. એ એમના યોગમાં આવ્યા તમામને. એટલે ભગતજી મહારાજ, તો ભગતજી મહારાજને પણ ગુણાતીતાનંદ સ્વામી એવા પોતાનામાં ખેંચી લીધા કે એમને પણ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એવું હેત થઈ ગયું. એટલે એક વખત જુનાગઢ મહુવામાં હતા તે વખત ગુણાતીતાનંદ સ્વામી આગળ આવ્યા તો તરત ત્યાંથી નીકળી પડ્યા. ચાલતા ચાલતા ગઢડા આવ્યા તો પડી સારંગપુર ગયા છે સ્વામી. સારંગપુર પહોંચ્યા તો પડી કે ખામડા ગયા છે. રાત્રે 11 વાગે કાદો કૂદતા ભગતજી મહારાજ ઉઠ્યા. એ રીતે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે પહોંચ્યા તે વખતે ગુણાતીતાનંદ સ્વામીની જે સેવામાં જે સંતતાની પ્રવૃત્તિ કે આ રોટલા વધ્યા છે ને રાખી દીધો. બધાને પ્રશ્ન હતો કે ક્યારે એને આવું કેમ રાખે છે? એટલે ત્યારે 11 વાગે રાત્રે ભગતજી મહારાજ કાદો કૂદતા આવ્યા, ભેટ્યા, બધા ખબર નતા પૂછ્યું કે શું છે? તો કે એના મોવાથી ચાલતો અહીંયા આવ્યો. એ જમ્યા તો કે ના, તમારા દર્શનની તાલાવેલીમાં ખબર જ નથી પડી કે આટલું બધું ચાલે છે, મને કોઈ દુઃખ જ નથી કે હવે તમારી પાસે આવ્યા પછી ત્યારે ખબર પડી કે ભૂખ લાગી છે. એટલે મેં સેવક લાવો રોટલા જમાડી. તો એ ભગતજી મહારાજ જેમને ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ થઈ, ગોપાળાનંદ સ્વામીની ઓળખાણ કરાવી કે આ ગુણાતીતાનંદ સ્વામી હવે તમને જે અમે કોલ આપ્યો છે ને અક્ષરધામમાં લઈ જવાનો કે આ ગુણાતીતાનંદ સ્વામી પૂરો કરશે માટે જેવું હેત તમને મારામાં છે તો હવેથી તમારે ગુણાતીતાનંદ સ્વામીમાં થવું. એટલે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનું હેત કર્યું અને ભગતજી મહારાજની એવી અઢળક પરીક્ષાઓ થઈ. એટલે ગોવર્ધનભાઈ કોઠારીને પણ ખબર હતી કે આટલા બધા અપમાન થાય છે ભગતજી મહારાજના, પણ છતાં એમના મોઢા પર આનંદ શેનો? જ્યારે ભગતજી મહારાજને કહ્યું કે વધુમાં વધુ તમારા અપમાન થતા હશે પણ તમને આનંદ શેનો છે? તો કે મને ગુણાતીતાનંદ સ્વામી મળ્યા છે, એમના થકી એ ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરી છે. એટલે મને બધા જ ગુણાતીત દેખાય છે. દિવ્ય ભાવ સત્સંગની અંદર ગુરુમાં પણ લાવવો પડે છે અને એમના સત્સંગમાં લાવવો પડે છે. અને ત્રીજું
ગુરુ ભક્તિનું ત્રીજું લક્ષણ શું તો પ્રાર્થના. તો ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે ગિરનાર બોલાવી લાવો. પ્રશ્ન નથી થયો કે ગિરનાર ક્યારે આવે, એ તો ઉપડ્યા. બધા કહ્યું કે ગિરનાર આવતો હશે, તે તો હું તો જઈને માથું ઉડાડીશ એમ કહીશ કે ગુણાતીતાનંદ સાહેબ બોલાવે છે કે આવું હોય તો આવે, ના હોય તો ના આવે, ના આવે તો એ નિયમો હું શા માટે નિયમો. તો ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં આવો. એક વખત સંઘની અંદર જતા હતા અને તે વખતે થોડા પાછળ ચાલતા હતા. એટલે બધાએ પૂછ્યું કે કેમ તમે ગુણાતીતાનંદ સાહેબ સાથે નથી ચાલતા, થોડા પાછળ ચાલો છો? કે એમની મૂર્તિમાંથી દિવ્ય તેજ નીકળ્યા કરે છે. આ દિવ્ય તેજથી મને નજીક જાઓ ને એના કરતા આ દૂરથી એમના દર્શન કરું છું ને એમાં મને આનંદ મળે. તો ભગતજી મહારાજને એવું હેત પણ હતું અને સાથે સાથે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને સેવીને એવી એમની ગુણાતીત સ્થિતિ કરી હતી. આપણે જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી થકી પછી એમને એ પ્રકારે એવી સ્થિતિ થઈ કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ એમના યોગમાં આવ્યા. તો શાસ્ત્રીજી મહારાજને એમ કહ્યું કે તમારે સ્વામિનારાયણની ઉપાસના કેવી? તો કે મારા ગુરુ થકી વિજ્ઞાનાનંદ સ્વામી મારા ગુરુ થકી મેં મહારાજને સર્વોપરી તો જાણ્યા છે, પણ ત્યારે ભગવતી મહારાજે કહ્યું કે હજી તો તમારે એક જ પગનો અક્ષય આપવાનો છે, હજી અડધી જ ઉપાસના. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર બ્રહ્મ સમજશો ત્યારે જ તો કે મારા ગુરુ કે તો માનવું. અને આખો એક સરસ એ રીતે પ્રસંગ બન્યો કે જેની અંદર એમના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે ભગવતી મહારાજ એક પ્રસંગ બોલાવતા ગયા કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે. બધા પ્રસંગો પોતે કહેતા ગયા તે વખતે પરમ નીચેથી નીકળીને કે કેમ તમને અત્યાર સુધી વાત નથી કરી? ત્યારે વિજ્ઞાનાનંદ સાહેબ હવે જ્યારે તે જાણી છે તો તારા જીવમાં દ્રઢ કરજે અને પ્રવર્તન કરજે. ત્યાર પછી એમને મંડળધારી તરીકેનું પણ પદ મૂકી દીધું. આચાર્ય મહારાજને મનમાં હતું કે આવું સરસ કથાવતા કરે મારી જોડે આવે, એમને પણ ના પાડી દીધી. ગોરધનભાઈ કુંડારીને હતું કે આ વ્યવહાર કુશળ ખૂબ છે, મારી સાથે રહીને સંસ્થાનો વ્યવહારની અંદર કુશળ આપણે વ્યવહારિક કાર્યોની અંદર મને મદદરૂપ થાય, એમને પણ એમને ના પાડી દીધી. પણ ભગતજી મહારાજના યોગમાં આવ્યા પછી એમણે જોઈ લીધું કે આ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને સેવીને પોતાની ગુણાતીત સ્થિતિ કરી છે, મારે પણ એમનું એ સેવન કરવું. અહીંથી તેઓને લઈ હવાઈ જહાજ 11:20 ગગનગામી થતાં જ સ્વામીશ્રીની વધુ એક દિવ્ય જય યાત્રાના શ્રી ગણેશ થયા. આ વિદેશ યાત્રા ભક્તિ યાત્રા છે. તેનો પુરાવો પૂરતા હોય તેમ સ્વામીશ્રી વિમાન ઉપડે અને ગણતરીની મિનિટોમાં જ ચેષ્ટાગન શરૂ કરાવ્યું. તે પછી સહપ્રવાસી સંતો ભક્તો પોતપોતાની રોજની સેવા તેઓના હસ્તાક્ષર લખાવવા આવવા લાગ્યા. તેમાંના કેટલાક પહેલી જ વાર હવાઈ મુસાફરી કરી રહેલા. તેના અનુસંધાનમાં કોઈક બોલ્યું, ક્યાં ગામડાનું ગાડું ને ક્યાં આ પ્લેન. આ સાંભળી સ્વામીશ્રી ઉચ્ચર્યા, ગાડું ને પ્લેન સમ થઈ જાય તો સુખ થાય. તેઓએ આપેલો સુખ અને સમત્વનો સંદેશ વિમાનની ગતિએ જ સર્વત્ર પ્રસરી ગયો. સ્થાનિક સમય અનુસાર તારીખ 7 મેની રાત્રે 2:40 નૈરોબીની ધરતી પર ઉતરેલા અન્નપૂર્ણા વિમાનમાંથી બહાર પધરેલા સ્વામીશ્રી પણ આફ્રિકાવાસીઓના સાક્ષાત અન્નપૂર્ણ સમાન જ લાગી રહ્યા. કારણ કે આ અરસામાં દુષ્કાળગ્રસ્ત કેન્યામાં અનાજ માટે રેશનિંગની દુકાને કતારો જામતી હતી. માખણ તો બજારમાં દોહલું બની રહેલું. પરંતુ સ્વામીશ્રીના આગમનની અલબેલ પોકારતો હોય તેમ છેલ્લા 10 દિવસથી વરસવા માનેલા વરસાદથી પાણીની તકલીફ ઘણી હળવી થઈ ગયેલી. સૃષ્ટિક્રમનો ફેરફાર સ્વામીશ્રીને જ આભારી છે તેમ માનતા ભક્તોએ તેઓને પ્રેમપૂર્વક આવકાર્યા. આ સ્વાગત ઝીલી સ્વામીશ્રી એરપોર્ટથી મંદિરે જવા નીકળ્યા ત્યારે નૈરોબીની સિટી કાઉન્સિલ તરફથી સળંગ રસ્તે ઠેર ઠેર લગાવવામાં આવેલી દ્વિશતાબ્દીની જાહેરાતો નજરે ચડી રહી. આ દૂર દેશમાં પણ ઉત્સવની હવાને શ્વાસમાં ભરતા સૌ મંદિરે પહોંચ્યા ત્યારે પરોઢના 4 વાગ્યા આવેલા. છતાં દર્શન માટે આખી રાત માથે લઈને હરિભક્તો બેઠા હતા. તેઓ પર અમી દ્રષ્ટિ અને આશીર્વાદ વર્ષાવી સ્વામીશ્રીએ સૌનો દાખલો સુફળ કર્યો. તારીખ 8 મેની સવારે કથા બાદ ચાલતી થયેલી મુલાકાતોમાં દેશના રાષ્ટ્રપ્રમુખની કચેરીના એક અધિકારી સ્વામીશ્રીને મળવા આવ્યો. સ્વામીશ્રીથી ખૂબ અભિભૂત થતા તેઓએ લાગણી વ્યક્ત કરી કે અમે આપની સેવામાં જ છીએ.
તમે દ્વિશતાબ્દી નિમિત્તે યોજાયેલી સભામાં પધારશો એ જ મોટી સેવા છે. અંતનો ભાવ અભિવ્યક્ત કરતા સ્વામીશ્રી બોલ્યા. આમ પરદેશ યાત્રાના પ્રથમ દિવસથી જ તેઓ દેશી પરદેશી સૌના કાનમાં દ્વિશતાબ્દીનો મંત્ર ફૂંકવા લાગ્યા. તેઓનું આ કામ આજની રાત્રે પણ ઝળકી ઉઠ્યું. આ સમયે પોઢવા જઈ રહેલા સ્વામીશ્રીના દર્શન કરતા યુવકો સામે ઉભેલા તે સૌને ખ્યાલ હતો કે ગઈકાલની આખી રાત મુસાફરીમાં વીતી હોવાથી સ્વામીશ્રીને પૂરતો સમય મળ્યો નથી, પૂરતો આરામ મળ્યો નથી. વળી આજનો આખો દિવસ આગમનના પ્રથમ દિવસની વ્યસ્તતામાં જ વીતેલો છે. તેથી કોકે વાત કરી કે આજે રાત્રે સ્વામીશ્રી શાંતિથી આરામ કરે, સવારે 6 વાગ્યા સુધી આંખ ઉઘડે જ નહીં. આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા, એવો સંકલ્પ ન કરશો. બધાને કથા વાર્તા ભજન ભક્તિથી સુખ આવે એવો સંકલ્પ કરો.